નમસ્કાર. તો ટ્રિપલ સીના આ જે કોર્સ છે કે શોર્ટ ટાઈમમાં આપણે પ્રિપરેશન કેવી રીતે કરવી એનું આખું આ અલગથી આપણે બનાવ્યું છે. તો એમાં સ્ટાર્ટિંગથી આપણે શરૂ કરશું કે શરૂઆતમાં જે છે આપણે ઓછા સમયમાં કેવી રીતે વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરવી એના માટેનું જે છે. તો એમાં પહેલા નંબરનો ક્વેશ્ચન આપણે જે પૂછાય છે પહેલો ક્વેશ્ચન આપણે લઈશું. તો પહેલો ક્વેશ્ચન ફાઇલ અને ફોલ્ડર મેનેજમેન્ટનો હોય છે. તો ક્વેશ્ચન જનરલી 5 માર્ક્સનો આ રીતે પૂછાતો હોય છે કે તમારા જે છે સીટ નંબર નામનું ફોલ્ડર બનાવવાનું છે ડેસ્કટોપ ઉપર, બરાબર, અને બધી જ ફાઇલો તમારા સીટ નંબર નામથી તમારે જે છે સેવ કરવાની છે, બરાબર. એક્ઝામ્પલ તરીકે તમારો રોલ નંબર C856856 છે, તો તમે કેવી રીતે આની અંદર બનાવશો? તો એના માટે જે છે તમારે ડેસ્કટોપ પર જતા રહેવાનું. આ રીતે એમાં રાઇટ ક્લિક, પછી ન્યૂ, અને એની અંદર અહીંયા ફોલ્ડર છે, બરાબર. રાઇટ ક્લિક કરવાનું, એમાં ન્યૂ આવશે અને પછી ફોલ્ડર આવશે, અહીંયા સિલેક્ટ કરવાનું, અને પછી તમારો જે રોલ નંબર હોય એ રોલ નંબર અહીંયા આપવાનો છે, બરાબર. એક્ઝામ્પલ તરીકે તમારે અહીંયા રોલ નંબર છે C746589, બરાબર. તો આ રીતે અહીંયા આપવાનું છે. તો આ રીતે આની અંદર આપવાનું છે, બરાબર. તો આ રીતે આની અંદર તમારે અહીંયા રોલ નંબર આપવાનું છે C74. હવે આની અંદર જ ફાઇલો સેવ કરવાની છે. ફાઇલો બે રીતે સેવ થાય. એક ઇઝી મેથડ પહેલાં તમને સમજાવી દઉં કે આના ઉપર ડબલ ક્લિક કરો. હવે ધારો કે પહેલો પ્રશ્ન ગુજરાતી ટાઈપિંગ અથવા વર્ડ ફોર્મેટિંગનો છે. ગુજરાતી ટાઈપિંગનો હોય તો રાઇટ ક્લિક કરી, ન્યૂ કરી, માઇક્રોસોફ્ટ વર્ડ, બરાબર. તો અહીંયા જે છે રાઇટ ક્લિક કરી અને આ રીતે રાઇટ ક્લિક કરશો એટલે તમારે આ રીતે ઓપ્શન આવે. તો ગુજરાતી ટાઈપિંગ અથવા વર્ડનું હોય તો તમારે આ સિલેક્ટ કરવાનું, પછી તમારે રોલ નંબર આપી દેવાનું એનો પણ, પછી એક્સેલ માટે માઇક્રોસોફ્ટ એક્સેલ વર્કશીટ છે, અને પાવર પોઈન્ટ માટે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ છે. આ એકદમ ઇઝી મેથડ છે. આનાથી શું થશે કે તમારે પછી કંટ્રોલ એસ જ કરવાનું રહેશે. એક્ઝામ્પલ તરીકે રાઇટ ક્લિક કરી, ન્યૂ કરી, આપણે પહેલી ફાઇલ બનાવી, બરાબર. સી તમારું જે રોલ નંબર હોય એ જ આની અંદર નામ આપવાનું છે, એ ધ્યાન રાખવાનું. અને વર્ડમાં કેવું બે ફાઇલો હોય, બરાબર. તો ઇનકેસ એક ફાઇલ હોય તો કોઈ જરૂર નથી, પણ બે ફાઇલ હોય તો પહેલી ફાઇલ હોય તો ડેશ કરી 1 લખવાનું રોલ નંબરમાં, અને બીજી ફાઇલ હોય તો ડેશ કરી 2 લખવાનું. એક્ઝામમાં પણ આ સૂચના આપેલી હશે તો એ પ્રમાણે ફોલો કરવાનું. એવી રીતે હવે એક્સેલ છે તો રાઇટ ક્લિક કરી, ન્યૂ કરી, આ રીતે માઇક્રોસોફ્ટ એક્સેલ, એમાં પણ તમારો જે રોલ નંબર હોય એ રોલ નંબર આપી દેવાનો. આમાં તો એક જ ફાઇલ હોય એટલે પાછળ ડેશ કરી 1 લખવાની જરૂર નથી. હવે પાવર પોઈન્ટની ફાઇલ હોય, રાઇટ ક્લિક કરી, ન્યૂ કરી, માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ, એમાં પણ તમારો રોલ નંબર આપી દેવાનો, આ રીતે, બરાબર. તો આ રીતે રાઇટ ક્લિક, ધારો કે વર્ડની બે ફાઇલ હોય તો રાઇટ ક્લિક કરી માઇક્રોસોફ્ટ વર્ડ અને અહીંયા રોલ નંબર આપી દેવાનો. તો આ રીતે તમારે જે છે આ રીતે ફાઇલ અહીંયા બનાવવાની હોય છે. તો આ રીતે તમારે આ ફાઇલ આની અંદર થઈ જશે. હવે આનું આવી રીતે બનાવ્યું હોય તો શું બેનિફિટ થાય? કે અહીંયા ડબલ ક્લિક કરો એટલે આ ખુલી જાય, બરાબર. ધારો કે આમાં આપણે વર્ડ ફોર્મેટિંગ કરવાનું હતું, જે કહ્યું હોય તમે જે કામ કર્યું હોય, ધારો કે કોઈ શેપ લાવવાનો છે તો આ રીતે શેપ લઈ લીધો, એની અંદર કંઈક લખવાનું હોય તો તમે આની અંદર લખી નાખ્યું, બરાબર. ટ્રિપલ સી એક્ઝામ, આ રીતે આ કમ્પ્લીટ જે કામ કરવાનું કરી નાખ્યું, પછી ડાયરેક્ટ કંટ્રોલ એસ કરી ક્લોઝ જ કરવાનું, એટલે આની અંદર જ સેવ થઈ જશે. તમારું જે ફોલ્ડર હશે ડેસ્કટોપમાં એની અંદર જ સેવ થઈ જશે. અને આપણે નામ આપવાનું રહી ગયું તો આ રીતે 2 નામ આપી દીધું. તો આ રીતે ડાયરેક્ટ ક્લિક કરો એટલે હવે પછી જુઓ ફાઇલ ખુલી જશે, બરાબર. તો આ રીતે રાઇટ ક્લિક કરીને બનાવેલી હશે તો તમારે ડાયરેક્ટ કંટ્રોલ એસ જ કરવાનું છે. ફાઇલ કમ્પ્લીટ બની જાય એના પછી ખાલી કંટ્રોલ એસ જ કરવાનું રહેશે, બરાબર. તો આ રીતે છે. બીજી રીતે કેવી રીતે ફાઇલ બની શકાય છે કે બીજી રીતે અમુક જે છે આ રીતે બનાવતો હોય છે કે એ પણ ચાલે, પણ એમાં શું ફાઇલનું લોકેશનને તમારે સેવ કરવું પડે. આમાં કેવું ડાયરેક્ટ તમે કંટ્રોલ એસ કરો એટલે આની અંદર જ સેવ થઈ જશે. તમારું આ જે ફોલ્ડર છે એની અંદર જ સેવ થઈ જશે. પેલું ડાયરેક્ટ ખોલો તો તમારે શું થાય? ધારો કે અહીંયા ડાયરેક્ટ અહીંયા સ્ટાર્ટની અંદર વર્ડનો પ્રશ્ન આવ્યો, વર્ડ અહીંયા ઓપન કર્યું, તમે આ રીતે ઓપન કર્યું, ન્યૂ ડોક્યુમેન્ટ કર્યું એટલે આ ખુલી ગયું. પછી જે કામ કરવાનું કામ કર્યું, પછી સેવ કરવા માટે અહીંયા ફાઇલની અંદર અથવા કંટ્રોલ એસ કરો, સેવમાં જાઓ, એમાં બ્રાઉઝની અંદર જવાનું. હવે બ્રાઉઝમાંથી અહીંયા તમારે જોવાનું કે તમારું ફોલ્ડર ક્યાં છે. તો ડેસ્કટોપ ઉપર હોય તો અહીંયાથી ડેસ્કટોપ સિલેક્ટ કરવાનું પહેલાં તો, બરાબર. તો અહીંયાથી આ રીતે ડેસ્કટોપ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું. પછી તમારું જે રોલ નંબર નામનું ફોલ્ડર હોય એ ફોલ્ડર ઉપર ડબલ ક્લિક કરી ઓપન કરવાનું, અને પછી અહીંયા ફાઇલનું નામ આપીને શું કરવાનું? સેવ કરવાનું. તો આ રીતે આ પ્રોસેસ થોડી વધારે છે, એટલે ઇઝી મેથડ જે છે બને સુધી તમારું ફોલ્ડર બનાવો અને એમાં રાઇટ ક્લિક કરી અને જે ફાઇલો કીધી હોય એ ફાઇલો આ રીતે બનાવી દેવાની. તો એમાં જે છે આ રીતે ફાઇલો તમારે બનાવવાની હોય
તો વર્ડ એક્સેલની આવે, વર્ડની આવે તો માઇક્રોસોફ્ટ વર્ડ, પાવર પોઈન્ટ માટે પાવર પોઈન્ટ, અને આના માટે આ રીતેનું બધામાં રોલ નંબર, આ રીતે રોલ નંબર જ આપવાનો હોય છે બરાબર. વર્ડમાં 2 ફાઇલો હોય, ડેશ કરી 1 લખો અને આમાં ડેશ કરી 2 લખો. પહેલામાં ધારો કે ગુજરાતી ટાઈપિંગ હોય અને બીજામાં શું હોય કે તમારે જે છે આ રીતે વર્ડ ફોર્મેટિંગનો ક્વેશ્ચન, અમુક વખત 2 આવતા હોય છે, અમુક વખત એક્સેલ 2 હોય તો એ સીટની અંદર જ થઈ જશે. તો આ રીતે આની અંદર છે. હવે આમાં અમુક બાબતો ધ્યાન રાખવાની કે એક તો શોર્ટકટ કી. એક્ઝામ્પલ તરીકે તમે કંઈક કામ કરો છો, ધારો કે આની અંદર તમે કંઈક કામ કરો છો, આ રીતે કંઈક લખી નાખ્યું અથવા કંઈક લાવી દીધું બરાબર, અને ભૂલથી આવી ગયું છે, ભૂલથી આ ડિલીટ થઈ ગયું, કંઈ પણ લખતા હતા, તો કંટ્રોલ ઝેડ શોર્ટકટ કીથી શું થાય છે, જે હતું એનું એ પાછું આવી જશે. અને વચ્ચે વચ્ચે કંટ્રોલ એસ કરતા રહેવાનું. સેવ કરવા માટે શું કરવાનું, કંટ્રોલ એસ કરતા રહેવાનું, વચ્ચે વચ્ચે કંટ્રોલ એસ. અને રાઈટ ક્લિક કરીને આ રીતે ફાઇલ બનાવી છે, કંટ્રોલ એસ કરીને પછી કમ્પ્લીટ થઈ ગયું કામ તો ક્લોઝ જ કરી દેવાનું. પછી તમારે ડેસ્કટોપ ઉપર જવાનું, બીજી ફાઇલ ખોલવી છે, એક્સેલ ખોલવું છે, તો આ રીતે એક્સેલ ઉપર ક્લિક કરવાનું. એક્સેલની અંદર અમુક વખત 2 એક્ઝામ્પલ હોય છે બરાબર. તો એવું બીજું એક્ઝામ્પલ તમને કહ્યું હશે શીટ 2માં કરો, તો અહીંયા શીટ 1 છે, એની જગ્યાએ પ્લસ ઉપર ક્લિક કરી અને આ રીતે શું બનાવવાનું, શીટ 2 બનાવવાની બરાબર. તો 2 ફાઇલો હોય, શીટ 1 અને શીટ 2. આ રીતે એક જ ફાઇલની અંદર આ રીતે 2 સીટો આની અંદર બનાવવાની આવે. તો એ રીતે તમે આની અંદર બનાવી શકો છો. આમાં પણ તમે કમ્પ્લીટ થઈ જાય, કંટ્રોલ એસ કરી ક્લોઝ કરી દેવાનું બરાબર. તો આ રીતે આ શોર્ટકટ કી, એક તો કંટ્રોલ ઝેડ, કંઈ પણ ચેન્જ થઈ ગયું હોય તો કંટ્રોલ ઝેડ આવે છે. પછી અમુક વખત કેવું થઈ જાય કે તમે આ જે છે સીટ નંબર આ જે બનાવ્યો હોય એમાં કદાચ મિસ્ટેક થઈ ગઈ. એક્ઝામ્પલ તરીકે હું આ રીતે કે આમાં આ રીતે મિસ્ટેક થઈ ગઈ છે, હવે આ રોલ નંબર ખોટો છે, ફાઇલ તમે બનાવી દીધી, બધું પરફેક્ટ થઈ ગયું, પણ રોલ નંબર ખોટો આપ્યો છે. તો અહીંયા ક્લિક કરીને રીનેમ માટે શોર્ટકટ કી છે F2 કરવાનું. F2 કરો એટલે આ રીતે આમાં થઈ જશે બરાબર. અને F2 કરીને પછી તમે આ રીતે આખું કરવું હોય તો પણ થઈ જાય, અને અડધું આ રીતે ડિલીટ કરી અને આ રીતે થઈ જશે. તો F2 શોર્ટકટ કી રીનેમ માટેની છે, થિયરીમાં પણ આવતી હોય છે કે રીનેમ કરવું હોય તેના માટે F2 છે. અને નવું ફોલ્ડર આપણે આ રીતે બનાવીએ છીએ, રાઈટ ક્લિક કરી ન્યૂ કરીને આ રીતે ફોલ્ડર બનાવીએ છીએ. પણ આને પણ શોર્ટકટ કીની મદદથી બનાવવું હોય તો બનાવી શકાય. તો કંટ્રોલ શિફ્ટ અને એન, મારું કે અહીંયા એક વખત રિફ્રેશ કરું છું, કંટ્રોલ દબાવવાનું, શિફ્ટ દબાવવાનું, એન કરો એટલે આ રીતે જો ફોલ્ડર આવી ગયું. પછી આમાં જે નામ આપવું હોય, ધારો કે હું મારું નામ આપું છું, તો આ રીતે આની અંદર આપી શકો છો બરાબર. તો આ રીતે તમે ઓફિસની અંદર પણ કામ કરતા હોય તો ફોલ્ડર બનાવો તો એની અંદર આ રીતે રાઈટ ક્લિક કરીને ફાઇલ બનાવશો એટલે તમારે કંટ્રોલ એસ જ પછી કરવાનું રહેશે બરાબર. પછી એનો પાથ કે એવું સિલેક્ટ કરવાનું નહીં આવે. એટલે સિમ્પલ ફાઇલ આ રીતે બનાવવાનું. અને CCC એક્ઝામમાં આ રીતે હોય છે, તમને કહ્યું હોય રોલ નંબર નામનું ફોલ્ડર બનાવો અને એની અંદર જે પણ ફાઇલ બનાવો એ રોલ નંબર નામની બનાવવાની. તો વર્ડની ફાઇલ બનાવો એ પણ રોલ નંબર, આ વર્ડની બીજી ફાઇલ હોય તો ડેશ કરી 2 લખવાનું, પહેલી હોય તો 1 લખવાનું. પાવર પોઈન્ટમાં પણ આ રીતે રોલ નંબર અને આમાં પણ રોલ નંબર. ડબલ ક્લિક કરો એટલે ઓપન થઈ જાય, કમ્પ્લીટ કરો એટલે કંટ્રોલ એસ કરી ક્લોઝ કરી દેવાનું છે. તો આ રીતે આ 5 માર્ક્સનો પહેલો ક્વેશ્ચન હોય છે. સીટ નંબર નામનું ફોલ્ડર બનાવવાનું અને એની અંદર બધી જ ફાઇલો બનાવવાની બરાબર. તો આ રીતે આની અંદર ક્વેશ્ચન પહેલો સોલ્વ કરવાનો છે. 5 માર્ક્સનો ક્વેશ્ચન હોય છે, પૂરેપૂરા માર્ક્સ આની અંદર લાવી શકો છો. તો આ જે છે ક્વિક રિવિઝન સિરીઝમાં પહેલું આપણે લેક્ચર હતું. આની અંદર આપણે જે છે ઝડપીથી આપણે જે છે બધી જ વસ્તુનું રિવિઝન કેવી રીતે કરી શકાય છે એના માટેનો વિડીયો છે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.